હલો. હા હા, નમસ્તે સાહેબ. નમસ્તે. જય ભીમ. બનાસકાંઠાથી બોલું સરકાર. હમ હલો. દલપતભાઈ રાણાભાઈ ચૌહાણ બોલું બનાસકાંઠાથી. હા હવે હવે સાહેબ એવું થયું છે કે અમારે થોડો પ્રોબ્લેમ થયો છે એક ભોવાના કારણે. હા એક વહુને અમારા બેઠેલી હતી 6-7 વર્ષથી, પણ છેલ્લે 4 વર્ષથી તો એ કહે છે ભૂવો કે એ થાય. હવે અમની સાથે અમે ભૂવા જોડે ગયા તો ભૂવો કે માતા કે એ થાય. હવે એવું કરતા કરતા તો એ ભૂવાએ બસ કરીને છેલ્લી ઘડીમાં કઈ કર્યું નહીં. હવે પાછા અમે હમણાં સમાજના અને બધા જ લોકો 100 ગામના પરગણાના કેટલા લોકો જઈને વારંવાર આવ્યા, હમ અને છેલ્લે 10 જણા સમાજના લોકો બધા આગેવાનો ગયા તો ભૂવો એને કીધું કે ભાઈ હું મારા હાથે આવીને તમારા ઘેર જુદારું આપું. હવે તમારી સમાજની વાત કોઈ ચાલે નહીં, અને હું માતા કે એ જ થાય એ રીતે એને કીધું, અને કે ત્યાં આવી અને તમારું એક એક ચમચી હું અલગ જુદારું આને આપું, અને હવેથી તમારા ઘરમાં બીજું કશું નહીં થાય. મારી આગળ અમે ગયા હતા એવું કીધું મારી માતા છે તમારા ત્યાં આવેલી, તમારે નુકસાન વગેરે થાય તો એક ભાઈ હાથ ભાગી ગયો, એમના ઘેરથી દુખાવો થયો, પણ આને જુદારું આલવાનું કીધું. અને અમારો એક ભત્રીજો નાનો એણે કીધું કે જો અહીંયા આવીને સમાજ ના હાલે ને ભાઈઓ કાકા કુટુંબ ના હાલે ને ભૂવો જુદારું આપે તો હું તમારા ઘેર નહીં રહું એવું કીધું. પણ મારા બેટા ત્રીજા દિવસે તો એણે આત્મહત્યા કરી લીધી છોકરાએ. બરોબર. હવે આ તમારું નામ બધા શું? મારું નામ દલપત રાણાભાઈ ચૌહાણ. હવે અમારા મોટા ભાઈના ઘરનો બનાવ છે. એક મિનિટ હો. દલપત મામા કાચ બંધ કરજો થોડા. હા, દલપતભાઈ રાણાભાઈ ચૌહાણ. ચૌહાણ. બરાબર છે. આપણે આ કઈ સમાજમાંથી? અમે દલિત સમાજમાંથી. જી. હવે તમારું ગામ કયું કીધું? ગામ ધુણસોલ. ધુણસોલ. હા. ધુણસોલ. તાલુકો લાખણી. તાલુકો લાખણી. જિલ્લો બનાસકાંઠા. બનાસકાંઠા. હા. ઓકે. બનાસકાંઠા. હવે આપણે હા. ભુવાનું નામ શું છે? ભુવાનું નામ શું છે? કિરણભાઈ ભુવા છે. કિરણભાઈ કરીને નાઈ સમાજમાંથી છે. 76 પેપળું ગામ. પેપળું. પોપણું ક્યાં આવ્યું? એ ત્યાં જ આવે, અમારા ત્યાં જ આવે છે એ તાલુકામાં. ક્યાં એ ગામ? ડીસા તાલુકાનું. પેપળું ગામ ડીસા તાલુકાનું છે. ડીસા, મહેસાણા ડીસા? ના ના, એ અમારું નજીકમાં જ લાખણી અને ડીસા બંને તાલુકા નજીક છે. બરાબર. હા. દલપતભાઈ રાણાભાઈ ચૌહાણ, હા. ગામ ધુણસેલ, હા. તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. હા. સારું. હવે ભુવાનું નામ શું કીધું? કિરણ ભુવાજી લખે છે એમનું નામ. કિરણ ભુવાજી. કિરણ ભુવાજી. ક્યાં માતાજીના ભુવા છે? હા, ચેહર. રતનભાઈ છે ચેહર, પણ રતનભાઈ કે છે એવું. ચેહર રતનભાઈ. એટલે ચેહર હા. માતાજી એ બાજુ ચેહર માતાજી આવે? હા, પણ એ રતનભાઈ તરીકે લોકો કહે છે એમનું. રતનભાઈ. હા. એટલે આના પૈણમાં આવે છે. હા. તમારે ત્યાં ધૂણ્યા એવું કઈ કર્યું? હે? એ તમારે ત્યાં એમની જગ્યાએ બધાને બોલાવરાયા અને ત્યાં ધૂણ્યા એવો વિડીયો તો છે જ, અને બીજા બી વિડીયો તો છે અમુક ત્યાં એ તમારે રીતના. ત્યાં ધૂણ્યા હોય એવો વિડીયો મોકલી દો. હા. હા. પછી બરોબર. તમારો ફોટો મોકલો. બરોબર. ભુવાનો ફોટો મોકલો અને ભુવાનો મોબાઈલ નંબર બોલો. હા. ભુવાનો મોબાઈલ નંબર કાઢજે. થોડો ઝડપથી કર. નંબર બોલ. 97 265
હલો સર. હા 97 265 76 325. 73 325. હા. સારું, હવે એમની જોડે વાત કરું બરાબર. હવે હું સાહેબ એમ કહેતો હતો કે એના વિષય પર અમે તો ડોક્યુમેન્ટ તૈયાર કરી અને એસપી કે ડીસીપી સાહેબને મળી અને અમારું જે લાગતાળા પોલીસ સ્ટેશન લાગે છે તો ત્યાં ફરિયાદ કરવા માટેની તૈયારી અમે કરી અને તમારું મને ધ્યાન આવ્યું એટલે મેં કીધું સાહેબને થોડું આપણે સલાહ લઈ લઈએ શું કરવું કઈ રીતે હા, કરવું એમાં. એટલે તમારે આ ભુવાના હિસાબે નુકસાની શું તમે અંધશ્રદ્ધામાં હા, ફસાણા? હવે મારું એવું કહેવું સાહેબ કે ગઈ વખતે 1 વર્ષ પહેલા અમે જે તે લેવા માટે ગયા ને વહુને, તો એ વહુ અને એના માતા પિતા એવું કહેતા હતા કે ભાઈ ભુવાની રજા વગર કંઈ થાય નહીં, તમે ભુવા જોડે હેડો. એટલે અમે ભુવા જોડે ગયા તો ભુવો કે ભાઈ મારી માતા તમારા ત્યાં બોલે છે એટલે તમારે માતા વળાવવી પડશે. હા, અને માતા વળાયા વગર કંઈ થશે નહીં, પછી નું નુકસાન આવે તો કહેતા નહીં. પણ એની પછી તો એવું થયું કે અમારા ભાઈ એક પડી ગયા તો પગ ભાગી ગયો, પાછા બીજી વાર એક પગ એમનો ભાગી ગયો. હવે એ ભયભીત થઈ ગયા, પછી એમના ઘેરથી ગભરાઈ ગયા. એમને લગભગ મરી જવા જેવી પરિસ્થિતિમાં થયા. 1 અઠવાડિયું પ્રાઇવેટમાં 10 દિવસ દાખલ રાખ્યા, બધી ફાઇલો છે. એટલે આ લોકોના મગજમાં ઘૂસી ગયું ને હમણાં પાછા તેડવા સમાજના 10 લોકોને બધા ગયા ભુવાજીના ત્યાં. તો એણે કીધું કે ભાઈ હું કહું એ રીતે તમારે કરવું પડે અને મારી ગાડી લઈને હું ત્યાં અમદાવાદ આવું ને અમદાવાદ આવીને એક ચમચીનો ભાગ મારા હાથે હું ભૂવો માતા આપું અને એ બધું કરું. તો એ જે અમારા ભાઈનો બીજો નાનો છોકરો છે એને એવું લાગી આવ્યું એને કે ભાઈ ભૂવો આવીને બધા જુદારા આપે તો સમાજ અને પરિવારના બધા લોકો શું કરશે, અમારા આબરૂના ધજાગરા થાય તો હું નહીં રહું. એ છોકરો એવું કહેતો પણ 2 દિવસ પછી મારા બેટા આત્મહત્યા કરી લીધી છોકરાએ. મતલબ આ ભુવાના હિસાબે થયું ને તો. હા. કાંઈ એટલે એમાં શું અમારું 100 ગામનું પરગણું બેસે છે. 100 ગામના પરગણામાં અત્યારે હાલ તમારું રહેવાનું ક્યાં છે? હાલ ડીસા અમે ગામડે આપણે બનાસકાંઠા ધુણસોલ ગામમાં. હા, તો આ ભુવાના અમદાવાદનું કયો છો એટલે કહો. ના એટલે અમદાવાદ મકાનો છે અમારા, એટલે ત્યાં અમદાવાદના મકાનોમાં બી જુદારું હું લઈ અપાવરાવું આવીને અને પછી તમારા ઘરે ગામડે આવી અને પછી માતા વાળું. ઠીક એટલે બધાને જુદા જુદા રાખું પછી તમે. હા. કાંઈ વાંધો નહીં. ચેહર માતાના ભુવાને લાવો, હું ફોન કરું બીજું. બરોબર. તમારો ફોટો ને વિડીયો ને એવું આમાં મૂકી દો ને. હા, મારા જોડે જે કઈ છે બધું હું તમને મોકલી આપું. આમાં વોટ્સએપમાં આ નંબર કોના છે? આ મારો નંબર છે. હા, તો તમારું નામ બોલો. દલપતભાઈ ચૌહાણ. દલપત. હા. લાખણી લખી નાખું છું, બનાસકાંઠા. હા. ભલે. સારું. હા. હવે ભુવાને તો રાઈડ પડી ગઈ છે. હા, એ તો આથે પૈકી લાગવા માંડ્યો. મેં કીધી કાંઈ નહીં હાલે. હા, હવે આપણે જે દીકરી રિયામને હતું એનું નામ શું હતું? એ અમારા છોકરાની વહુ હતી રેખા, એનું નામ છે. એ રેખા દીકરી ક્યાં ગામની છે? એ પેપળું જ ગામની છે, એ જ ગામની છે. હા, ભુવાના ગામની. હા, ભુવાના ગામની. પણ આમાં એવું હતું સાહેબ, 100 ગામની અંદરથી મોટા આપણા સમાજના કેટલા આગેવાનો, અધિકારી, ઓફિસર થી લઈને બધા આગેવાનો વારંવાર કોઈ 100 વાર ગયા હશે. હવે એ દીકરી વહી આવી ક્યાં છે? એ તો ત્યાં આવી જ નથી. 6-7 વર્ષ થઈ ગયા. એના નંબર દેતો, રેખાના નંબર આપો ને. રેખાનો નંબર હવે લાવવો પડશે. ઉભા છોકરા જોડે મંગાવું. લ્યો ઝપટ રાખો. ભુવો આપણી પેલા ઈ ફોન કરી દે. હા, તમે રેખાબેન ના નંબર આપો. રેખાબેન, એના ઘરવાળાનું નામ શું છે? રેખાબેન ગોપાલભાઈ. પણ એ રેખાબેન તો આવા માંગતી જ નથી. છેલ્લે અમારો છોકરો મરી ગયો તો બેસવા બી નથી આવી ગયા. એવું બધું થયું. એટલે હવે અમે એમ કે સમાજની રીતે કે કોઈ બી રીતે હવે એને તો કોઈ લાવવાનો મતલબ નહીં. હવે એને છૂટી જ કરવાની વાત છે અમારી તો. કાંઈ વાંધો નહીં. ભુવાને મેં બરાબર નું પાઠ ભણાવ્યા, પણ હવે એ તો એમ કે નવી વાર આચાર છટકવાની વાતો કરે છે. હવે તમે ભુવાના વિડિયા ની બધું આમાં નાખ્યું? આ વિડીયો નાખ્યો છે એક હમણાં મેં, અને બીજા બધા વિડીયો નાખું છું, અને બીજા બી જે કઈ પુરાવા છે. હા, એ તમે એનો ફોટો નાખી દો અને પુરાવા કઈ નાખો. હા, દલપતભાઈ, આ જે કઈ ઓડિયો ચડાવે છે એમાં તમારો ફોટો ની બધું મૂકે છે, ભુવાનો વિડીયો મૂકે છે. આ સિવાયના કઈ પુરાવા હોય તો આપો. આ ચડાવી દે છે યુટ્યુબ માં. સારું. બસ. તો સજા ગુનેગાર ને સજા થાય કે
તો પેલો ગુનેગાર મટે સાવકાર થાય તો હીરો હોમે ચોર સાવકાર હોમે કોક રસ્તો ને હા હાલો, બોલો. અજય માતાજી. જય માતાજી. હવે કિરણ ભુવાજી બોલો છો. હા હવે અમારે છે ને થોડું ઘરમાં થોડીક તકલીફ છે, એટલે તમારા નંબર મને આલ્યા છે તો મેં તમને રિંગ કરી દઈએ. કોણ બોલો છો? હું મનસુખભાઈ બોલું છું, અમદાવાદથી. મનસુખભાઈ અમદાવાદથી બોલું છું. બોલો સાહેબ, શું હતું? હવે અમારે થોડું ઘરની તકલીફ છે, તો તમારા નંબર આપ્યા તો અમને રિંગ આલી છે ભાઈ. કોને આપ્યો નંબર? નંબર છે ને આપડે ભાઈ દિનેશભાઈ છે ને, દિનેશભાઈ. ક્યાંથી? દિનેશભાઈ કોણ? દિનેશભાઈ છે આ ડીસાના. ડીસાના છે એમ દિનેશભાઈ? હા, એમને તમારો નંબર આલ્યા કે કિરણભાઈ ભુવાજી છે ને, રતનબાઈ ના ભુવા છે અને એમની જોડે કામ થાય છે. હા હા. એટલે મારા ઘરે છે ને મેળ નહીં, એટલે મેં તમને રિંગ આલી દીધી. તમે કયા ગામથી બોલો? અમદાવાદથી બોલ, બેરામપુરા. વતન વતન વતન. વતન અમારું અમદાવાદ જ છે, અમે અમદાવાદના જ છીએ. તમે પ્રોપર અમદાવાદના જ છો? બેરામપુરા શું રોડ. છે તકલીફ? શું તકલીફ શું છે? હવે એ અમારી બાઈ છે ને, એ સરખી રહેતી નહીં અને બધાય કે એની માથે કરી મૂક્યું છે. હે? મારી ઘરવાળી છે ને, હા બધા એ ભુવા એવું કહે છે કે એની માથે કઈ જાણે છે ને તમારી માથે કરી મૂક્યું છે, એવું કહે છે. હા. એટલે તમને ફોન કર્યો. એટલે તમે નાતે કોણ છો? હે? નાતે કોણ છો? જાતિ તમારી? અમે જાતિમાં રાઠોડ છીએ. રાઠોડ છો? હમ હા હા હા. એટલે તમારા ઘેરથી શું પ્રોબ્લેમ કીધો તમે? મારી બઈ છે ને, હું કહું એમ કરતી જ નહીં. બીજા કે એમ જ વાત કરે. મારી વાત તો માનતી જ નહીં. અને દોરા ધાગા બાંધેલા છે બધા. હવે કોઈ શું છે કઈ ખબર નહીં પડતી. બધા કે દેવ લાગી છે. એવું છે? હા. તો તમે રૂબરૂ મંદિરે મળો છો, માતાજી કે છે એ થશે. એવું છે? હા, કઈ વાંધો નહીં. જે છે હું તમને કહીશ દેવનું છે શું છે. હા, તમારું નામ? કિરણભાઈ. કિરણભાઈ. આપણે ચા માતાના ભુવા છો? રતન માતા. રતન માતા. હા. હવે દેવનું કદાચ કઈ વાણું વાળવાનું થાય કે એવું કશું કરવાનું થાય તો શું કરવું એનું? દેવનું વાયણું બીજું તો સાહેબ પેલાથી કશું ન થાય. પેલા તો માતાજીને જે પણ કરવું છે જોગમાયા કરશે. કોઈ મારા ભુવા શું થાતું નથી. સાચું હશે, સચોટ હશે તો જે પ્રમાણે માતાજી કહે છે એ પ્રમાણે તમારા ઘરનું સારું થશે. અને એ બધો વખો બંધ થયા પછી જે પણ એ માતાજી કે નહીં કરવાનું. બીજું તમારે કોઈ રૂપિયાનો ખર્ચો થતો નથી. દેવ કોઈ દાડો કોઈનો ખર્ચો નહીં કરાવતો. દેવને કોઈ રૂપિયાની ભૂખ હોતી નથી. ખર્ચા તો ભુવા કરાવે છે, કોઈ દાડો દેરું ચેક કરાવતે મેં જોયું. દલપતભાઈ, વાત એવી છે, તમારું નામ આપણે છે ને દલપતભાઈ રાણાભાઈ ચૌહાણ. હા. ગામ ધુણસલ. હા. તાલુકો લાખણી, બનાસકાંઠાથી. હા. હવે એમને જે છોકરાની વહુ છે એને તમે કઈક માતાજીના નામે ઈ બાઈ છોકરી આવતી નથી ને આવું તમે ગલકું ખાલેલું છે. એના માટે મેં ફોન કર્યો છે. તમારો નંબર ને આ બધું છે ને મારી પાસે. દલપતભાઈ નું આવ્યું છે ને એનું રેકોર્ડિંગ છે આવ્યું છે ને એનો. અને હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. હા, એટલે આ તમારા મોબાઈલ નંબર છે, એના મોબાઈલ નંબર છે. અને એ દીકરી ત્યાં જે રિહામણે છે, તમે પછી એને કીધું ભાઈ હું તમારે ત્યાં આવીને તમે બધે નોખા નોખા કરી જાઓ, મારી દેવ કે એમ કરી દે તો આ દેવ કોઈના ઘરની પથારી ફેરવી ના કરી. સાહેબ મારા કરતા ઈ તો તમે મારો નહીં, એમના સંગાથી જે ભાઈ આયા તા ને, ધુણસોળ વાળા ભાઈ જે શાંતિભાઈના સંગાથી જે પણ વ્યક્તિ આયા તા ને, એમને પૂછો. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ એવું કે ને કે પેપડું વાળા કિરણભાઈ અને રતન માતાએ કોઈનું ઘર વિખરાયું. પણ તમે અમારે હવે ઈ બાઈ જે છોકરી છે એને મા બાપ એમ કે મારા ભુવાજી કે એમ જ કરવું છે, તો તમે વાતવાળા છો. ભુવાને ક્યાંય કોઈના દીકરી દીકરાને ન હાલતા હોય તો એમાં પગ થોડો મૂકો ને. તમારે દેવગતિનું કામ હોય તો કરાય. હવે ઈ છોકરીની માં એમ કે મારા ભુવો કે એમ કરવું છે, તટણ એનું તો ઘર ઊંધું વરી ગયું. કેનું? આ જે આ સગા દલપતભાઈ રાણા ચૌહાણ છે ઈ, આ ધુણસલ વાળા. હા, તો એને તો ઈ છોકરી જે અત્યારે રિહામણે છે ઈ તો તમે કહો છો કે મારી દેવની આવી ગઈ છે, મારી દેવનું મારે વાણું વારવું પડે, અમદાવાદ હું અલગ અલગ તમે જુદા પાડી દઉં, એવું તમારી દેવ કેવી રીતે કહે? કેનું? આ જુદા પાડી દેવાના ને તમે નોખા કોકના ઘરને નોખા કરી શકો ને જુદા રહેવાનું નક્કી કરી દો, તમે કરી શકો? એવું નથી. જે બેને ભણાયું હોય ને સાહેબ, એમાં તો મારું કોઈનું
તમારું શું, મારું કોઈનું નો ચાલે. જે બેન છે એક ને, છોકરો તો જો મારે સાંભળો, આ તમે જુદું કરવાનું કીધું એમાં એક છોકરો આપઘાત કરીને મરી ગયો. કેને કીધું સાહેબ? આ દલપતભાઈ નું રેકોર્ડિંગ મારી પાસે છે, એનું નામ છે ધુણસલ છે, એના મોબાઈલ નંબર છે. પણ જે એ જુદું કરવાનું કીધું, તમે જુદું કરવાનું એટલે ઓલો છોકરો કે જો અમારા ઘરે આવીને ભૂવો આ બધું કરી દે, તો એ આપઘાતમાંથી ઉડે છોકરો આપઘાત કરી ગયો. એવું થોડું સાહેબ હોય, કોઈ જુદું થોડું. મેં થોડું કીધું કે તમે જુદું કરી દો, તમારા ઘરના પાલવે તમે કરો, ના કે મારા હાર થોડું કોઈ જુદું કરે છે. જો તમારા બધા એવિડન્સ મારી પાસે ભાઈ કિરણભાઈ, તમારા બધા એવિડન્સ છે, અને એમના વાત નથી કરતો, મારી પાસે તમારું બધું આ લખેલું પીડ્યું છે ને, તમારા બધા રેકોર્ડિંગ છે, તમે ધૂણો છો એના ઘરે એનો વિડીયો પણ મારી પાસે છે. હા, એટલે તમે એને તમારા રતનભાઈ પૈણમાં આવ્યા ને ઈ હોય છે. આમાં પોલીસ વાળા આવી છે ને તો રતનભાઈ એક વાર ને તમે જાઓ જેલમાં. સાહેબ મેં ખોટું કર્યું છે, મારે જેલ ભોગવવી પડશે. એટલે આમાં હું સાચું કર્યું? રતનભાઈ તમને સાંભળો, તમને તમારી માતાજી એમ ન કીધું કે આવડો હતો ઓલો યુટ્યુબર વાળો છે ને સામાજિક કાર્યકર નો ફોન આવ્યો છે, તો તમને રતનભાઈ પૈણમાં આવીને કા ન કીધું કે આ ફોન આવ્યો એ તારો વિઘન વાળો ફોન છે, એવું તમે કા તમારી દેવે ન કીધું? એનું કે આ ફોન આવ્યો એ સાચો નથી એમ? મેં તો મારે કઈ વાંધો જ નથી એમ કહું. હા, તો મેં તમને જો કીધું, તમે મને પૂછ્યું અને મેં જવાબ આપ્યો. તો તમે તમારે કોઈ તકલીફ હોય તમારે માથે હું તમને સામે જેવું કહી ગયું. તમારે જુઓ જે સંગાત સાંભળો ભાઈ, હું એમ કહું છું તમારા પૈણમાં દેવ આવે છે, દેવ તમારી સલામતી કે તમારું કઈક રક્ષણ તો કરવી જોઈએ કે ભાઈ. સાંભળ ભાઈ કિરણ, હું તારી રતનભાઈ બોલું છું, અને આ તારા તને ફોન આવ્યો એ ખોટો ફોન છે, અને તને હમણાં આ તારું રેકોર્ડિંગ ને તારું એવિડન્સ બધું એની પાસે આવ્યું છે, તમને દેવકા જીતવા નહીં. અત્યારે તમે મારી યાર બધી વાત કરી એમાં શું? પણ મેં તમારી અંગત વાત તમે કરી, રેકોર્ડિંગ મને સંભળાવો, પંચનામું તમે જ્યાં પણ જઈને મેં તમારી અંગત કોઈ ખરાબ શબ્દ વાત કરી હોય, ખરાબ શબ્દની વાત નથી સાહેબ. હવે તમે આ કોઈના ઘરે આવા ભૂપા ભૂપણ કરવા, એમાં ગુજરાત સરકારે હમણાં કાયદો કાઢ્યો કે આવા બધા કરવાથી 7 વર્ષની સજા છે. વાંચ્યું હમણાં ખબર છે? 7 વર્ષની સાહેબ, ઈ કોઈ પણ વ્યક્તિ ધૂણસોલ બાબતનો કોઈ પણ વ્યક્તિ લાવો. આ તમે અત્યારે કીધું કે મારે જોવું પડે ને મારી દેવી આમ કહી દે, મારું ફલાણું કહી દે, ઈ એક ગુનો જ છે ને. પણ કેવી રીતે તમને તમે હવે મારા ઘરની બાઈ સાંભળો, હું પૈણી લેવો, હું મારા ઘરને બાયડી મારી, અને તમે મારું જોઈ દો ઈ કહી દેવો, મને જોઈ દો, હાલો હું કઈ જગ્યાએ બેઠો છું. ઈ તો તમે તમારે જોરાવી કહી દો તમે. જો હવે ઘરની બાઈ નું કહી દેતા હો, કોકના હાથા હલાડા કરે છે, તમે ભાઈ દલપતભાઈ હારે વાત કરી અને સમાધાન કરી લ્યો, એવું તમારું એડજસ્ટ કરી લ્યો, નકર તમારા યુટ્યુબમાં તમે ફોટા હોતા ને તમે ધૂણો છો એ બધું હમણાં આવશે. સાહેબ કઈ વાંધો નથી, મેં કોઈનું ખોટું કર્યું છે? ખોટું આમાં કરો, બોલાનો છોકરો મરી ગયો, એ ભાઈ દાણા જોવાય, ખાલી કોઈના દુઃખ પૂરતા આવા દાણા નો જોવાય. કોઈક ઘરે મરી જાય અને મારી દેવ તારા ઘરે વાંધો કાઢ્યો છે, એને દેવ તો તમારી દેવ ને મારા ઘરે હાથ કઢાવો છે, હાલો છે તમારા દેવ ને મોકલો. એના ઘરે જો તમારી દેવ હાથ કાઢતી હોય મારા ઘરે હાથ કઢાવો છે. ઈ તો કાઢશે, તમારે જોઈતી છે. મેં ક્યાં કીધું અટણ કઢાઈ હાલો, મારી જીભન બંધ કરાવી દો. જો તમે અટણ ખલાઈ ગયા, ઈ તમારી દેવ તમે ને બચાવ્યા નહીં. તમે હમણાં યુટ્યુબ માં આવજો અને હમણાં તમારા સિસોડા કાઢી નાખ્યા, હમણાં મંડા ને બધા હારા માણસો, એટલે તમારો ફોન બંધ કરવો પડશે. સાહેબ મેં કોઈ ખરાબ કામ કર્યું કોઈ કે ખરાબ કામ કર્યું નથી, પણ અમારા રેકોર્ડિંગ છે મારી પાસે. એ દાદા, તમારે ઓલી છોકરી તમને કહે છે ને, તમે પૂછીને તમે કહો છો કે ભાઈ ઈ છોકરીની માં એને કહી દેવાનું હોય કે ભાઈ તમારા સમાજના કામ હોય ઈ તમે તમારી રીતે કરો. તમે કઈ સમાજમાંથી આવો છો? સાંભળો કિરણભાઈ, તમે પેલા હું પૂછું એટલું બોલો. કિરણભાઈ તમે સાહેબ મારી વાત સાંભળો. તમે કઈ સમાજમાંથી આવો એમ પૂછું? તમે સાંભળો, તમે કઈ સમાજ? મારું કામ છે, હું તમને પૂછું છું, પેલા એ કામ નું ભૂલી જાઓ. તમે કઈ સમાજમાંથી આવો? હું આવું છું વાળંદ સમાજમાંથી. કઈ સમાજમાંથી? વાળંદ નાઈ વાણંદ. આ બાલદાટી કરી. હા બાલદાટી. હા તો ઈ ધંધા સડી જાવ, આ મૂકી દો, અટાણામાં ધંધા સડી જાવ બધે. તમારા ફોન આ નંબર તમારા બંધ થઈ જાય. તમે જોવો હમણાં 1 કલાક પછી તમારી દિશા ખરાબ થઈ ગઈ. સાહેબ હું કશું એવું કેતો નહીં. એવું કેતો નથી. આપડે કોઈના ઘરે એવા દીકરી દીકરાના વહીવટમાં મારી માતા તારા ઘરે હાથ કાઢ્યો છે એવું આપડે કેવાય કે નહીં? ઈવડાઈ ભાઈ ને જે લાકડી વાળા સાહેબ, પણ તમે જે ધુણસોલ ના અંગાત સાહેબ જે ભાઈઓ આયા હતા ને, હું એમના ઘેર નહીં ગયો. હું ધુણસોલ વાળા ઓળખતો. તમે એના ઘરે નથી ગયા. તમે કીધું સાંભળો તમે શું કીધું કે હું તમારી ગાડીમાં ન આવું, મારી સ્પેશિયલ ગાડી લઈને આવું અને હું જે લાગભાગ કરી દઉં ઈ તમારે કરવું પડે તો મારી દેવ હાથ લે. હા એવું તમે કીધું છે. મારી પાસે પુરાવો છે.
બેને એવી રીતનું ભણાયેલું છે સાહેબ. તોય તો ભરાવેલું બેને ભરાવેલું હોય ભાઈએ ભરે. આપણે એવા ગઈકામાં હું કામ કરવું જોઈએ? આવી અંધશ્રદ્ધા હું કામ ફેલાવીને દુનિયાની પથારી ફેરવો છો? તો મને કહી દો ને, મારે કેટલા છોકરા છે કહી દો હાલો. અરે સાહેબ કોઈનું કશું કે તો કહેજો તો રતનભાઈ ને કયો ને, આપણે રતનભાઈ ને પૂછી લ્યો. અરે મારે કોઈ છોકરા પૂછવું હવે તો કહેજો રતનભાઈ ને, તમારા પૈણમાં દેવ નથી આવતી? તમારા પૈણમાં માતાજી આવે છે કે નથી આવતા? મારે છોકરા આવે છે કે નથી આવતી તો હું જોડું, મારો ભગવાન જોડે. એટલે રતનભાઈ આવે છે કે નહીં ભગવાન ને ભૂલી જાઓ. ભગવાન આવે તો ભગવાન કોઈને પૈણમાં ન આવે. ભગવાન ની ભક્તિ કરવી ને એમાં આવી અંધશ્રદ્ધા નથી. તમારે જરૂર હોય મારી તો મારા ઘેર આવતા રહો, જે પણ જવાબ માંગતા હશે એ મળી જાય. મારે ન્યા ઠેઠ આવવું પડે? અહીંથી ભાડાના પૈસા તમે દો? હા હું દઈશ. એટલે ન્યા હું તમે કઈ જાદુગરના કારખાના ગોઠવા જાય? મને ફોન માં કહી દો ને. મારી જોગમાં કોઈનું જાદુગર મને આવડતું નહીં. મારી પાસે આવો એટલે બધા જવાબ દે. એટલે ન્યા તમારા ઘરે તમે જવાબ રાખ્યો, ન્યા હું જવાબનું કારખાનું છે? કઈ કહેવાની કઈ નાળવાની એવાય છું. કોઈ દાડો અંધારામ થોડી નહીં દાડો ઉગે નો ટુકડા ઘરનો ન્યાહ પર નાખતો હોય ઘણો સિલવાઈ નાખતો હોય તમારવા રજૂ મણી નીકળ્યું મગેવડું ગાડી કોઈ દાડો છે મંત્ર નથી આજ નવા લેખ નકો મારું નામ દે એમાં મણી ની જબર ગયા 22 24 બોલો એ વેચી કોઈ દાડો હોના ને કાટ લાગ્યો નથી લાગવાનો ભાઈ તારો વતનો ભાડી તારો ન્યાયનો ઝઘડો વતનની માતા લડી પૂરો કરું છું. હું માતા જે આવું એમાં તું રાજી છે? ગધડી આવવા હારું રાજી છો? રાજી કોઈથી ધપ્પા છોડો ગધડી જે હારે આયા છે વગર તો હું માતા છું. ભાઈ વધાવો થાય મારો શું દેવાની મારી પણ હોય મારી માતાની તારી પણ બાજુ હોય માતા મ્યાદી છું હટાવો બધાઓ કરવો છે બાર નું થઈ હું માતાની મ્યાદી છું તારો ઉકેલ દુકાન કરતી નહીં વાત જોતો છું કોઈ તારો ધબજો મત મને અને ત્યાંની વતનાની રાડ વપરો અંદર પડતું અને પૂરું કરી નાખું મારું મંગે આજે કહેવાય હું માતા
કોની વતરાની વાત વાપરવાનો લેવા હારું કઈ જાય શું બોલ કરવું છે હા કરવું મારી આ માતા પૂછે આટલી ઘરે મારો ભૂ પૂછતો તો મોતાની મેળી પૂછું હજી વધારવા માંગુ છું મારું નામ મેળી છે સત્તર ન સુકો સુકો દેશમાં મેળી ન કેવડું હા ઘણા ભાઈ આ સમાજની પંચાયત નહીં મારી મેળડી છે આશીર્વાદ આપજે હારા મને આ તો બોલું એવું બોલતો રહ્યો વાતમાં ઝઘડો વાળીને ઉભું રહે ને અને ન્યાયમાં હેર જેલ મોનગી પૂરું ન કરું મારું નામ મેળવી ન કહેવાય જો ગરદડીઓ આજ મંગળવાર સપ્તી ઉપરાંત ગોળ કરવા માંગુ છું મારો રમાલે મને મેળવી પછી હું તમારી મણીની લાડવાઈ મેળવી છું ફોન માંગુ છું તો બરોબર મારી જીવની ફળ ભાજી હોય ભાવ પકડી ન કરે નહીં જો ગધડીઓ દાડો તમારા નામમાં છે હું માતા આલો જગત નું આયેલું છૂટી જાય અને સ્વાતિના રાજ કરેલું મારી વાત માન્યું કરો ભરજો આ સમાજની વાત નહીં મારી મેળવીની છે મારા હોતા હું મેળવી છું પંદર છે ને ગધડીઓ તું દાડો મેમ તું અને તું વિચારી કરતું ને કે છેલ્લા દાડે આ સમાજ ભેગી આવે છે ને આવા નીચે હું માતા મેળવી છું આપણું રાખો ને આગા બાજુ થાય ને તમે કોઈ પણ માતા હેડે નહીં મારું એમ કેવું થાય ને આજુબાજુ મકાન મહિને આલે મહિનાથી વાત થાય મકાનની વાત પડી ગઈ મકાનની વાત ઈ ખાલી રહેવા જાય આ અઠવાડિયામાં રવિવારે જે 5 તારીખે પૂછે તારે આ ભુવાજી અને એમ ભાઈ કીધું એને આપી દેવાની ગમે એ રે એ પંચવાળું કેવું છે આજ ત્યાં મકાન હા હા મેં કહી જાય